હાલો, કેમ છો બધા? મજામાં ને? જો આજ અમે બનાવ્યું છે પનીરનું શાક બનાવવાનું છે. જો આપણે આ ગ્રેવી મસ્ત મસાલો નાખીને તૈયાર થઈ ગઈ છે અને આ કેપ્સિકમ નાખી દીધા છે ગ્રેવી થઈ ગઈ એટલે કેપ્સિકમ ચડી ગયા છે તો આ પનીરનો મસાલો નાખ્યો છે. આનો સ્વાદ બહુ સરસ આવે છે. અને જો પનીર અમૂલનું મગાવ્યું છે. અમૂલનું મગાવી મસ્ત સરસ આવે છે. જો ગ્રેવી બનીને થઈ ગઈ મસ્ત સરસ તૈયાર. અને આ પનીરને જો નાના નાના ટુકડા કરી લીધા છે. હવે પનીર ઘણું બધું નાખ્યું મસ્ત. હવે નાખ દે ઉપરથી આપણે ધાણા કેદુનું બનાવવું હતું પનીરનું શાક આવે છે. કેદું થઈ આજ બધી ગાળો આવી ગયો. હાલો આજ પનીરનું શાક કરી નાખું. થઈએ ને સરસ. આપણે થોડીક વાર એને સડવા દેખો પછી બંધ કરી દેખો. ને પછી જો બનાવી છે આજ પનીરનું શાક બનાવ્યું છે. તંદૂરી રોટી બનાવી એટલે કયુંનો લોટ બાંધીને રાખી દીધો કેમ કે એને અડધી કલાક તો રાખવો પડે. પછી આપણે છે આ કાળા તલ અને આ ધાણા કાઢી શાક થઈ જાય. પછી જો આગળ જમવા બેસે ને પછી તંદૂરી રોટલી ગરમ ગરમ બનાવીને દેતી જાય. એ તો ગરમ જ હાલે. પછી પાછું આગળ થઈ જશે એટલે બનાવશું.